તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ ડીકે દલવાડીના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વહેલી સવારે મગફળીનું વાડી એનાલિસિસ કરવા પૂગી ગયા છીએ। અને મિત્રો, આપણી જે મગફળી છે તમે જોઈ શકો છો, જોરદાર ઉગાવો થયો છે એકદમ। મિત્રો, હારોડા પૂરી ગઈ છે કમ્પ્લેટ આપણી મગફળી। મિત્રો, આ વર્ષે મગફળી અને કપાસ બધું બહુ સારું ઉગાવો સારો છે, કેમ કે ધીમે ધીમે વરસાદ ઉપર પડ્યા રાખ્યો છે, એટલે મગફળીનું ઉગાવો એકદમ સોલિડ અને જોરદાર આવેલ છે। આપણે મગફળી G22 નંબર સારા પ્રમાણમાં ઉગી ગઈ છે બધી। અને હજી ખેડૂત ભાઈઓ, આપણે આ મગફળી છે તે હજી ઉગી રહી છે, ઘણી બધી મગફળી હજી ઉગી રહી છે। તમને બતાવીશ મિત્રો, હજી પોળા હજી ઉચકે છે મગફળીને, તમે જોઈ શકો છો હજી મિત્રો નીકળે છે। મિત્રો, હજી જમીનમાંથી હજી આપણી મગફળી અમુક ટકા નીકળે છે, પણ મિત્રો આપણી હાલની અંદર જોઈ તો આપણી આ મગફળી છે તે 80% જેટલી, 80થી 90% જેટલી મગફળી ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો, આપણા હારોડા પૂરી ગઈ છે કમ્પ્લીટ। મિત્રો, આપણી ચેનલની અંદર જો તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો। મિત્રો, ચેનલની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઈબ ખાસ કરજો। અને મિત્રો, આપણા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આપણા વિડીયો શેર ખાસ કરજો આપણા વાલા ખેડૂત મિત્રો ભાઈઓને। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું મગફળીવાળું જે છે 7-7.5 વીઘાની આસપાસ છે મગફળી G22 નંબર વાવેલી છે, જે આપણે અગાઉ પણ વિડીયો મોકલેલ છે। મિત્રો, મારા વિડીયો જે અગાઉથી જુએ છે બધા વિડીયો, તે ખબર છે, તે જે બધા જોવે છે તે આપણા મિત્રોને બધાને ખબર છે કે ધમભાઈના વિડીયો કેવા છે અને તે શું માહિતી આપે છે। તો અત્યારે ડાયરેક્ટ જોતા હોય તેને ખબર નહીં હોય, પણ જે પહેલેથી મિત્રો જોવે છે તેને ખબર છે ધમભાઈની કામ કેવું છે। તો તમે જોઈ શકો છો, આપણી મગફળી ઉગાવો સારો થઈ ગયો છે અત્યારે। મિત્રો, ચેનલને એકવાર લાઇક કરીને, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો। તો મિત્રો, આપણી મગફળી તમે જોઈ શકો છો, આપણી મગફળી ઉગાવો સારો થઈ ગયો છે। અને હજી હાલ મિત્રો આપણી જે મગફળી છે તેમાં હજી ઉગાવો ચાલુ છે। તમે જોઈ શકો છો, ઘણી જગ્યાએ મિત્રો ઉગે છે, હજી અહીંયા ઉગે છે, હજી જમીન પોપડો છે તે બહાર કાઢી રહી છે ધીમે ધીમે। તો સારા પ્રમાણમાં ઉગી ગઈ છે મગફળી। મિત્રો, આ વર્ષે આપણે ટ્રેક્ટરથી વાવણું કર્યું, પણ વાવણું જોરદાર સોલિડ થયું છે અને ઉગાવો પણ સારો થયો છે, કોઈ જાતનો ઇસ્યુ નથી। અને વરસાદ પણ સારો પડી ગયો। મિત્રો, આજે સાંજનો વરસાદ બહુ જોરદાર પડ્યો અમારે ગામ સિંગજમાં। મિત્રો, પૂરું નામ જણાવી દઉં, મારું નામ છે મિત્રો રાઠોડ ધર્મેન્દ્ર, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। મિત્રો, મારી ચેનલ છે હાલારનો ધબકારો। તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો। તમે જોઈ શકો છો આપણો ઉગાવો મિત્રો। મિત્રો, જે આપણા પહેલેથી વિડીયો જોયો છે આપણા મિત્રો, તેને બધાને ખબર છે કે ધમભાઈના વિડીયોમાં શું બતાવે છે અને કઈ રીતના એની ખેતીવાડીમાં કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના કરવું, શું મોલ વાવવા, કઈ રીતના ખેતી, ઉનાળા કઈ રીતના ખેડવી, બધા એ મિત્રો પૂરી માહિતી આપણે આપીએ છીએ આપણી ચેનલના માધ્યમથી। મિત્રો, તમે જોઈ શકો છો, આવું છે મિત્રો। મિત્રો, તમારો ઉગાવો કેવો થયો તો કોમેન્ટ કરજો। અને મિત્રો, વરસાદ હજી છે કે કેમ, અને વાવણા થઈ ગયા બધે કમ્પ્લેટ, ઉગાવો કેવો છે તો કોમેન્ટ ખાસ કરજો। તો અત્યારે આપણે મગફળીનું એનાલિસિસ કરેલ છે, જોઈ શકો છો મિત્રો, હારોડા એકદમ જોરદાર થઈ ગયા છે। મગફળીનો ઉગાવો બહુ સારો છે, કમ્પ્લીટ ઉગી ગઈ છે મિત્રો મગફળી આ વર્ષે, એક પણ દાણો ફેલ નહીં જાય એવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, વિડીયોની અંદર બસ હવે આટલું જ। મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। જય સિદ્ધનાથ મહાદેવર। મિત્રો, ફરી એકવાર કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો, અને ચેનલને આપણા વિડીયોને લાઇક કરી શેર ખાસ કરી નાખજો। અને મિત્રો, ઓલ બેલ આઇકનનું જે નિશાન આવે છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। તો મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ। જય સિદ્ધનાથ, રામ રામ મહાદેવર। મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।